સ્વામી બાપા, અમને જ્યારે સત્સંગ થયો ત્યારે કથા વાર્તા સાંભળવામાં ખૂબ મજા આવતી શરૂઆતમાં, પરંતુ ઘણા વખતથી આ કથા સાંભળીએ છીએ તો બધું એકનું એક લાગે છે, એટલે સભામાં જવાનો કંટાળો અને આળસ આવે છે અને ઘણીવાર ઊંઘ પણ આવી જાય છે. તો એના જ લીધે રવિ સભા અને પરાસભામાં જવાની ઈચ્છા થતી નથી. તો શું કરવું એનું માર્ગદર્શન આપશો સ્વામી? રોજ ખાવાનો કંટાળો આવે છે, એનું એ જ છે દાળ ભાત રોટલી શાક, નવું કાંઈ હોતું નથી. અને પણ તોય હોશે હોશે આપણે લાવો 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 પાટલું તોડી નાખીએ, એવી ભૂખ લાગે. અને ગમે એવું હોય તોય આપણે તો જે એનો મહિમા સમજાવે છે ખાવાનું, કે ખાધા વિના ચાલશે જ નહીં. એટલે જો એકાદશી હોય, નિર્જરા એકાદશી, તો બીજે દિવસે કેવી તડપ લાગે છે ખાવાની. એનું એ જ છે, નવું કાંઈ નથી. પણ જે દસમે ખાધું હતું એ બહારથી જ ખાવાનું છે, પણ તોય ફેર પડે છે. તો એવી રીતે મહિમા સમજાય બીજી ત્રીજી રીતે, તો એનાથી આપણને પ્રેરણા મળે અને આપણે આ ખાઈ શકીએ. નોટો રોજ ગણો છો બધી, અને કટાયેલી જૂની, મેં તો એક જગ્યાએ જોયું 2 કટકા થઈ ગયેલા 100ની નોટ. પણ તોય મેં કહ્યું આ કેમ રાખો છો, ફેંકી દો ને. તો કહે કે સ્વામી આ 2 કટકા છે ને તો 50-60 રૂપિયા તો આવશે જ. જો કેટલો મહિમા છે. એટલે પૈસાનું પણ જર્જરી થઈ ગયું છે બધું, કાંઈ દેખાય નહીં. એ નોટો બધું કેવી થઈ ગયું, પણ તો આપણે સંઘરી રાખીએ છીએ. એટલે આવો રીતે મહિમા સમજાય આધ્યાત્મિક માર્ગે. કે આ જો આપણે સંવાદમાં વાત કરીએ, હવાની કેટલી જરૂર છે, એમાં બધું આવી ગયું હવાની. એટલે આપણે અને યોગીઓ પાસે કહ્યું છે રવિ સભા 25,000 રૂપિયા નફો જતો કરીને રવિ સભા ભરવી. તો રવિ સભા તે વખતે 25,000, આજે તો 2.5 લાખ થાય. તો 2.5 લાખનો વકરો કોને થતો હશે કલાકમાં? તો એ મહારાજ યોગી આપે કહ્યું કે આ બધું જતું કરીને રવિયાની સભા ભરવી. એમના મનમાં જે ચિત્ર છે યોગી બાપાના મનમાં, એ કેટલો લાભ થાય છે. આ તો 25,000 આપણા મનમાં સમાય એટલે યોગીઓના મનમાં તો કરોડો અબજો રૂપિયાનો નફો થતો હોય એવું લાગે. પણ આપણને મનમાં 25,000 બહુ કહેવાય આપણને, પણ તો એટલેથી આપણે સંતોષ માનીએ. તો જો આપણે 25,000નો નફો જતો કરીને, એટલી અગત્યની વાત છે. એ રવિ સભા પરાસભામાં ખૂબ લાભ થાય છે. સ્વામી બાપા, અમે ઘણી વખત જોયું છે કે આપની તબિયત નાદુરસ્ત હોય તેમ છતાં આપ કથા વાર્તા કરવા અને સાંભળવાનો આગ્રહ રાખો છો. ગમે તેવા કઠણ સંજોગોમાં આપે ક્યારેય કથા વાર્તાને ગૌણ કરી નથી. તો અમારા જીવનમાં પણ આવો કથા વાર્તાનો ઈશક અને આગ્રહ રહે તે માટે અમારે શું કરવું જોઈએ? આ સાચું છે એવું મનાવવું જોઈએ. આ પ્રાપ્તિ સાચી છે, મહારાજના વચન સાચા છે, ધર્મ નિયમ સાચા છે, એ દૃઢપણે આપણે મનાવવું જોઈએ. તો આ બધું આ લેખે લાગશે. અને તમે કંઈ કે જે વસ્તુ સાચી છે, આ દેખાય છે, એમાં પણ પ્રતીતિ આવે છે. તો આ વિશ્વાસે રીતે વાહન ચાલે, એવું દ્રઢ વિશ્વાસ ભગવાનમાં સાચા છે, ભગવાન સાચા છે, પ્રાપ્તિ સાચી છે, જે આપણને મળ્યું છે એ બધું સાચું જ છે, એવું દ્રઢ એકવાર વિશ્વાસ થઈ જાય પછી ગાડી ઉપર, પછી બધી આપણે નોટો ગણતા હોઈએ, દેખાતી હોય તો એમાં આપણે હમણાં વાત કરી
જૂની હોય નોટ હોય ગમે કટાઈ ગયેલી હોય એના 2 કટકા થઈ ગયા હોય તો આપણે એની કેટલી દરકાર રાખીએ છીએ. તો જે એવો વિશ્વાસ આપણને આવે કે આ ભગવાન સાચા છે એ દૃઢપણે મનાવવું જોઈએ. તો પછી જો સાચી વસ્તુ હોય તો એમાં મન જાય જ. જો આપણને ડગુમગું હોય જરાક પણ શંકા કુશંકા હોય તો કામ ના થાય દૃઢપણે. અને ભગવાન શ્રીજી મહારાજ પોતે આવ્યા છે પૃથ્વી પર અને લીલા ચરિત્ર કર્યા છે. બધા હજારો લાખો હરિભક્તો જે એકાંતિક પદવીને પામ્યા છે એ બધાને જોઈ લો. એની મસ્તી એનું જ્ઞાન સાવ રંગ હોય. ઓલા દુબળી ભટ્ટને 13 દોકડા હતા, એક છેડે એક દોકડો બાંધેલું, પણ તો એની કેફ કેટલો બધું હતું. અને તો જે વસ્તુ સાચી મનાય એ મુદ્દો છે. દૃઢપણે જે કોઈ પણ સાચી વસ્તુ હોય મનાય. જો આપણે ચમકદાર હોય એ આપણને છીપ્પર હોય પણ તો એ રૂપિયો લાગે તો આપણે તડપ મારીએ. એમ એ ખોટું છે, ભાર થાય છે તો આપણને કેટલો લાભ થાય છે. તો આપણે આ સાચી વસ્તુ છે એ દૃઢપણે મનાય તો જીવન પલટું થઈ જાય. હજારો હરિભક્તો એકાંતિક સ્થિતિને પામ્યા છે મારાના અને આજે છે. તો એમાંથી જો સાચી વસ્તુ મનાય એટલું જ છે. સ્વામી બાપા, કથા વાર્તા સાંભળવાની અગત્યતા તો આપણે સમજાય છે, પણ અત્યારે ફેસબુક, વોટ્સઅપ એ બધા સોશિયલ મીડિયા દ્વારા કથા વાર્તા સંભળાવવામાં આવે છે અને ઘરે અને ગાડીમાં પણ ઓડિયો સીડી દ્વારા કથા વાર્તા અમે સાંભળી લઈએ છીએ. તો બાપા, રવિ સભા કે પરાસભામાં ન જવાય તો ના ચાલે? સહેલું પડે, ઘરે બેઠા બધું કામ થાય પણ ના ચાલે. આપણે જે સિનેમા જોવાનું હોય જોવું જ પડે. કલ્પના કરે ના ચાલે. અને બીજી ઘણી બધી બાબતો છે એમાં હાજરી આપવી પડે તો જ કામ થાય. તેમ કથા વાર્તા બધા ભક્તો, એકાંતિક ભક્તો, શ્રીજી મહારાજ એવું કે આ બધા સંતો હરિભક્તો દિવ્ય છે. તો એમના દર્શને માટે આપણે અઠવાડિયે પણ એકવાર જે દર્શન કરીએ તો આપણે તૃપ્તિ થાય. મહિમા હોય તો તૃપ્તિ થાય, આનંદ આવે. એવો હોય એ સગાવાલાને મળીએ છીએ તો આનંદ આવે. મિત્રો હોય તો કોઈ કામમાં ના આવે એવા હોય તો આપણને કેટલો બળ રહે છે. તો આ ખરેખર જો મહિમા સમજાયો હોય આ દિવ્ય છે, આ બધી વાત છે તો આનંદ થાય. હે સ્વામી બાપા, અમે આપના જીવનમાં જોયું છે, કોઈ સંત કથા કરતા હોય, કોઈ કાર્યકર કથા કરતા હોય કે કોઈ નાનું બાળક પણ કથા કરતું હોય તો આપ ખૂબ જ અગ્રતાથી અને મહિમાથી તમે તેમને સાંભળો છો. પણ અમે પરાસભામાં જઈએ અને કોઈ કાર્યકર કથા કરતો હોય તો તેના સ્વભાવ સમક્ષ નજર જાય છે. તેથી તેની સભા, તેની કથા સાંભળવાનું મન થતું નથી. તો અમે કેવો વિચાર કરીએ કે જેથી આવું ન થાય? એવું જ થાય છે. આ સ્વભાવ સામે જોઈએ એટલે કોઈને એની કિંમત ના થાય અને એની ઉપરથી અવગુણમાં પડી જઈએ કે આવો છે ને આમ છે ને તેમ છે અને કથા કરે છે, મોટી મોટી વાત કરે છે, એવું થાય. પણ એ સ્વભાવ સમજવા નથી. શ્રીજી મહારાજે કહ્યું કે હરિભક્તો, સંતો બધા દિવ્ય છે અને જે સમજણવાળા છે એના સ્વભાવ કાંઈ જોવા નહીં, પણ એને ગુણગાન ગાવાના અને બીજાને પણ આ ગુણગાન ગાવાના. એમાં અમારે અતિશય રાજીપો છે શ્રીજીમાં. તો રાજીપો હોય, રાજીપાની કિંમત હોય
જો આપણે આ તમે કામ ક્રોધ લોભ બધું એ આપણે માનીએ 25 રૂપિયા 100 રૂપિયા માનીએ, પણ જે આ સમજણ, જે આ હરિભક્તોની સમજણ એમાં તો અબજો રૂપિયાની કમાણી છે. તો આ જે ફેર જણાય તો ઓલા તો વોટ્સઅપ તો બધું કચરો જ છે. આમ જોવા આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સાવ કચરો છે. પણ એટલે આપણે આમાં પડે તો થોડે ધીમે ધીમે આગળ વધતી જાય. 2 વર્ષે 5 વર્ષે સમજણ આવે પછી એને દ્રઢતા થાય. પણ ત્યાં સુધી તો બધું ચાલે રાખે. એટલે આપણે બીજા બધામાં રસ પડે છે. એનું કારણ આ છે સમજણ અલૌકિક છે. સમજણની વાત, સમજણમાં બધું આવી જાય. જેને સમજણ આવી એને બધું જ આવી જાય. હે સ્વામી બાપા, અમે રવિ સભામાં તો નિયમિત જઈએ છીએ, પણ પરાસભામાં જવાનું ગમતું નથી. તો બાપા, અમે પરાસભામાં ન જઈએ તો ચાલે ને બાપા? પરાસભામાં એમાં જે રવિ સભામાં પીરસાય છે એ જ પીરસાય છે. તો આવી રીતે સમજીએ તો રવિ પરાસભામાં જવાય જ. કેમ ને? કે રવિ સભામાં જુદું, પરાસભામાં જુદું એવું હોતું જ નથી. બધું એક ને એક મહારાજ સ્વામીના મહિમા જ, એની જ વાતો હોય, એને લગતું બધું થાય છે. તો પરાસભામાં કેમ ત્યાં જઈએ? લાભ મળતો હોય. રવિ સભાનો લાભ જો આપણને સમજાયો હોય તો પરાસભામાં અવશ્ય જવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. શરદ ઋતુમાં આકાશ નિર્મળ જઈને બોલ્યા છે, આવું અંતઃકરણ થાય તો જીવ સુખ્યો થાય. તેમ સત્સંગ કરતા થાય છે. મૂળ તો સત્સંગ કરે તો બધું થાય. પણ સ્વામીએ કહ્યું કે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલે છે. સ્વામી પર આકાશ પાતાળ બધે દ્રષ્ટિ કરી છે. તો અને આવો વિચાર આવો, આ બીજા કોઈને વિચાર આવે જ નહીં કે શરદ ઋતુમાં નિર્મળ આકાશ જોઈને બોલ્યા છે કે આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય. એટલે નિષ્કલંક નિષ્પાપ, કોઈ રીતે દાગ ના હોય. અને જેમ શરદ ઋતુના આકાશમાં કોઈ દાગ ના હોય, કોઈ બદી ના હોય, એમ આવી રીતે અંતઃકરણ થાય ત્યારે જીવ સુખ્યો થાય. તેમ સત્સંગ કરતા થાય છે. એ પણ સત્સંગ કરતા થાય. બીજી કોઈ ક્રિયા કરતા આવું પરિણામ ના આવે. તો સત્સંગ જીવમાં હોય અને સત્સંગ કરતા આ જીવ પવિત્ર થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટળકો ભૂખ તરસ તેમ સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. આપણે તે જ થાય છે. પણ સ્વામીએ કહ્યું કે મોટાનો મત અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટળકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. એટલે આપણે દેહ સાથે અનાદિકાળથી લગીની છે. એટલે આવું થઈ જાય છે. પણ સ્વામીએ કહ્યું કે સ્વામીના યોગમાં આવ્યા પછી બધી વાત છે. સ્વામીના યોગમાં આપણે સાધના શું કરવાની? તો સહજે આપણે બળજબરી જોર કરવાનું નથી. સહેજે ટાળ તડકો ભૂખ તરસ એ બધાનું સહન કરવું, પણ દેહનું જતન કરવું નહીં. ટૂંકમાં દેહ બાજુ આપણું ખેંચાણ થાય છે. એટલે દેહને લગતું બધું થયા કરે છે. પણ સ્વામી કહ્યું કે સહેજે દેહનું જતન કરવું. એટલે કેવળ દેહનું જતન કરવું નહીં. ટૂંકમાં આ છે. આપણે બધું થયા જ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય.
તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે? તે જેને તેમાં હેત હોય તેને આવે. હવે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય. પણ કોને થાય? જેમાં હેત હોય એને થાય, નહીં તો આવરું પડે અને સામાન્ય ગણે. પણ જેમાં હેત હોય તે નિરંજન સ્વામી પાસે બેસે તો અંતર ટાળું થઈ જાય. તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. એટલે આ અંતરની વાત છે, ઉપરની વાત નથી. કોને સુખ આવે? જે મહિમા હોય અને એને સુખ આવે, હેત હોય એને સુખ આવે. કે જેને જેમાં હેત હોય તેને આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો. કોટી કલ્પે સ્વામી તો એમનો ગણિત તો લાખ ને કરોડ ઉપરથી થાય. સામાન્ય આવે. આમ તો જોવા જઈએ તો 1 થી 10 સુધી ગણતા ના આવડે સ્વામી. પણ બીજી બધી અબજો કરોડોની વાતમાં પડ્યા. આ નાનું સોનું ફાસ ફૂસ્યું માં શું હાથું દે? તો સ્વામી કહ્યું કોટી કલ્પે હાથ આવી. કોટી કલ્પે, એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. અને કોટી કલ્પે એટલે કરોડોથી ગુણાકાર કરો, કેટલા યુગો ને યુગો વીતી જાય આપણે. પણ તો સ્વામીએ તો સ્પષ્ટ વાત કરી, કોટી કલ્પે આ વાત હાથ આવી છે. તો કેટલી મોંઘી વાત છે, કેટલી ઉત્તમ વાત છે. પણ આપણે સામાન્ય ગણીને પાસ ઓન કરીએ છીએ. કોટી કલ્પે આ વાત હાથ આવી છે. ખરેખર આ વિચારવા જેવી વાત છે. જો આપણે વિચાર કરીએ તો કેટલો આનંદ આવે કે આ કેવા સ્વામી મળ્યા છે, કેવા પુરુષ મળ્યા છે. કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરના માણસને નથી ગમતો. એ બધા કોઈને ગમે નહીં. આ ક્ષેત્ર જ જુદો છે. ભગવાન પાસે જવાની વાત છે, તે બધું કોઈને ગમે નહીં. ને ઇન્દ્રિયો અંતઃકરણને પણ નથી ગમતો. ને ઇન્દ્રિયો અંતઃકરણ શાના ગમે? એ તો વિષય માર્ગે ચાલ્યા છે. એટલે કોઈને ગમતો નથી. આ સત્સંગ કોઈને ગમતો નથી. એક જીવને જ ગમે છે. ને માયા તો પેટ કૂટે છે, જે મારા હાથથી ગયો. એ સુંદર વાત છે. આ સત્સંગ એટલે અસલી સત્સંગ કરે એ કોઈને ગમતું નથી, કોઈને. અને એક જીવને જ ગમે છે. અને જીવને જ ગમે છે. માયા તો પેટ કૂટે છે કે મારા હાથથી ગયો, આ છટક્યો. એટલે છટકનારા લાખોમાં કોક હોય, એકાંતિક ભક્ત હોય એ છટકે. બાકી તો બધા માયાની પેટમાં જ છે, ગોથા જ ખાયા કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સાધન કરીને મરી જાય તો વાસના ટળે નહીં. જો એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. એટલે આપણે કેટલા ભાગ્ય, કેટલા નસીબદાર છીએ. જે વાત સ્વામી કરી છે એ જ મળ્યા છે આપણને. એટલે આપણે તો ભાગ્યનો પાર નથી. પણ આપણે બધું સામાન્ય કોટીમાં બધું ચાલ્યું જાય છે. ખાવું, પીવું, ઊંઘવું એ બધું. આ તો એકાંતમાં બેસીને, નિષ્કાળ સ્વામી કહ્યું એમ, એકાંત બેસીને આ રહસ્ય વિચારવા જેવું છે. એક એક વાત જે વિચાર કરે તો પાર આવે એમ નથી. પણ સ્વામી અહીં વાત કરી કે સાધન કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં. વાસના સૌભર્યાદિકના કેવા સાધન, પણ તોય વાસના ટળી નહીં. જ્યાં પાણીમાં તપ કર્યું 60,000 વર્ષ, પણ જ્યાં બહાર નીકળ્યું તરત જ વિષય ચોંટી ગયા. તરત જ 1 સેકન્ડની વાર નહીં. તો એટલે 60,000 વર્ષ પાણીમાં રહ્યા એનું ફળ શું? વાસના તો ટળી નહીં. પણ સ્વામીને કહેવું છે કે એ આપણા ભાગ્ય કહેવાય છે. આપણને આવા પુરુષ મળ્યા છે. સાધન કંઈ મળીએ તો વાસના એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. જે વાત સ્વામી કહી છે એવા પુરુષ આપણને મળ્યા છે. તો એના અનુગ્રહ, એની દયા હોય
એ કૃપા કરે તો ટળે. હવે કૃપા ક્યારે કરે એ આપણે શોધી કાઢવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આપણું તો દર્શન કરશું તેનું કલ્યાણ થશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ને આ તો મુક્ત દેહ ધર્યા છે ને વાસના જેવી જણાય છે, તે તો દેહ ધર્યા તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. હવે આ બધા આ જીવ આ દેહધારી થાય એટલે દેહ તો જોઈએ જ ગમે એમ, એટલે જ બધા મુક્ત સ્થિતિમાં જ છે, પણ દેહ ધર્યો છે, દેહનો ભાવ જણાય છે, પણ બધા તો મુક્તો છે, મોટા છે. જો સ્વામી કહે આપણું તો દર્શન કરશે તેનું કલ્યાણ થશે. આપણે પણ બહુ મહિમા કહીએ તો છકી જાય, બધું આપણે કંટ્રોલ બહાર વાત થાય, એટલે સ્વામી કે બહુ મહિમા કહેતા નથી. આપણે તો દર્શન કરીએ તો પણ કલ્યાણ થશે. કેટલી મોટી વાત આપણા દર્શનથી બધાને. ભાઈ એકવાર એક યુવક છે ને, યોગી આપણા વખતમાં સિનેમા જોઈ આવ્યો. બાપા કેમ આવું કર્યું? તો કે સ્વામી બધાનું કલ્યાણ કરવા માટે છે ને સિનેમા, કેટલા લોકો આવે જાતના, એનું કલ્યાણ કરવા માટે. સ્વામી કે એવું નથી, એવું ના કરવું. હવે એ કલ્યાણ તો મહારાજની દયાથી થશે, આપણે નિયમ પાડવા એ બધું વાત ખરેખર જોઈ આવ્યો, ધામધૂમ કરીએ અને પછી વાત લે છે કે સ્વામીની વાતમાં આવું છે કે આપણું કલ્યાણ, આપણા દર્શન કલ્યાણ થશે તો બધાના દર્શન દેવા ગયે છે. આપણું તો દર્શન કરશે એને કલ્યાણ, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં. ખરેખર વર્તમાન એ તો જુદી કક્ષાની વાત છે. એ તો કેટલી સમજણ હોય, એટલો મહિમા હોય, એકાંતિક ભક્તિ ભાવે ભક્તિ કરતો હોય એને આ મહિમા પચ પડે, અને બીજાને તો લસરી જાય, સરી જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે કરોડ વાણે કહીને એક મનવાર ભરાય. ઇંગ્લિશમાં મેન ઓફ વોર કહે છે, મનવાર ટૂંકમાં. એટલે મનવાર એક મનવાર ભરાય એ 100 કરોડ મનવારું ભર્યું છે. સ્વામીના સંકલ્પ તો કેવા મોટા બધા, આપણે હાથીના ગણસર ફાટી જાય એવા બધા મહિમા છે. પણ આપણે વિચાર નથી કરતા એટલે ચાલુ જાય છે બધું. વિચાર કરે તો એક વાતમાંથી આગળ જવાય નહીં એવું છે. કરોડ વહાણે કંઈ એક મનવાર ભરાય, એ 100 કરોડ મનવારું ભરવી છે, એટલા જીવનું કલ્યાણ કરવું છે. એટલે અમને તો અબજોની સંખ્યામાં ગણતી થાય. અને છે આ ગપ્પા નથી, એવું ડીંગ મારી નથી, ખરેખર વાસ્તવિકતા છે. સ્વામી તો અનંત બ્રહ્માંડ ગણતીમાં નથી, એક રૂવાડામાં આવી જાય અનંત. એ તો આપણા રૂવાડામાંની વાત કરી કે આપણા રૂવાડામાં અનંત બ્રહ્માંડ આવી જાય એ વાત. એવું જ્યારે આપણે મનાય થાય નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય ગણાય. એટલે ટૂંકમાં તો મહારાજે કહ્યું કે આ સ્વામીની ગણતરી બધી એટલી મોટી છે પણ સાચી છે. ટૂંકમાં સાચું છે. પછી અમે વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ, પછી થાય કે અમારું દર્શન કરે એનું કલ્યાણ થાય. વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન તો કેટલાક જીવને થશે, અમારા દર્શન કેટલાક જીવને થશે. જૂનાગઢમાં રહ્યા, જૂનાગઢના માણસો અને 2-4 બીજા હોય તે એનું સ્વામી કહી નહીં. માટે અમારા સાધુનું દર્શન કરે તો એનું પણ કલ્યાણ થાય. સાધુનું બધી તેમાં વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ થાય. સત્સંગીનું પણ, તો સત્સંગી તો આપણે 10 લાખ છે તે એના બધા દર્શન કરે તો એનું પણ કલ્યાણ થાય. માટે સત્સંગ દર્શન થાય ને સત્સંગીને પણ જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ શરીરનું કલ્યાણ કરવું છે. એટલે કલ્યાણનો દરિયો છૂટું મૂક્યું છે. એમાં જેટલાને જીવ કોન્ટેક્ટ થાય, જેટલું બધાને મન થાય. જો સ્વામીએ કહ્યું
આ સાધુ તો બહુ સારા રે, ખરા કલ્યાણ કરનારા રે. એટલે આટલું જ ગુણ લે. ભલે સત્સંગી હોય ના હોય, જાણતો હોય ના હોય, પણ સાધુનું ગુણ લે કે આ બસ સાધુ તો બહુ સારા. એટલું જ તો મારે કે એનું કલ્યાણ કરવું જ પડશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ગુરુનું અંગ બોલાવ્યું ત્યાં પ્રશ્ન પૂછ્યો છે. આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે, પણ કાંઈ પુરુષ પ્રયત્નનું તો કહ્યું નથી. તે કેમ સમજવું? આ બધા ગુરુનું અંગની વાત કરી તો ગુરુના એવા લક્ષણો છે, દયા અને એ બીજાની મહિમા સમજે એ બધા લક્ષણ છે. તો એમાં તો આપણે કાંઈ કરવાનું રહ્યું નથી. જે જોવા જઈએ તો બધું જ ગુરુ જ કરે છે, તો આપણે શું કરવાનું? તો તે કેમ સમજ્યું? ત્યારે તેનો ઉત્તર કર્યો છે. સર્વે વાત ગુરુ જ કરે છે ત્યારે અહીં આવવાનું છે. અહીં આવવા માટે પણ બધી ગુરુ દ્રષ્ટિ કરી ખેંચ્યા. જો હનકોપે વાત કરી કે એ આવ્યા નથી, એ સ્વામીએ ખેંચ્યું. અને તો હવે વાત સાચી છે. અને તો એ તો ક્યાં હોલેન્ડવાસી, અને ક્યાં ઓલા દુકાનમાં ચડ્યો અને એને જોગ થયો. એને પૂછ્યું આ કોણ છે, અને એમાંથી જોગ થયો. અને એને પોતે જાતે જ કહ્યું છે હનકોપ કે મને ગુરુ ખેંચ્યા છે, યોગી અપાએ ખેંચ્યા છે. હું મારે તો કોઈ ખબર જ નથી આ સત્સંગ શું છે, કેમ છે. વળી એ માટે નીકળ્યો પણ નહોતો કે આ સત્સંગ કરવા માટે. એ તો અચાનક આવી તો ગુરુએ ખેંચ્યા છે. એટલે આપણે પણ બધા દેખાય છે, પણ ગુરુએ જ ખેંચ્યા છે આપણને. અને હમણાં એમ છે જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે, પછી કોઈક ટોકે તો પણ ન ખમાય. ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જાય. માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. માટે સ્વામીએ કહ્યું કે ભલે ગુરુથી બધું થાય છે, ગુરુએ આપણને ખેંચ્યા છે, બધી જ વાત સાચી. પણ જે આપણે બધા દોષ ટળી જાય તો સુખે સૂઈ રહે, કોઈ કાંઈ નહીં. અને કોઈક ટોકે વળે તો એકદમ ભડકો થાય. તો એટલા માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાન આપણને સ્વામી આપણે વાત કરે છે. એટલે આ બધી વાત સાચી ગુરુનું, પણ આ જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાન જે ગુરુ જ્ઞાન આપે છે એમાં દ્રષ્ટિ પહોંચે તો બધું ભડકો ના થાય, આ ના થાય, બધી ટોકણી ખમાય. નહીં તો બધું ઉથલ પાથલ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. સાવધાન. અરસપરસ મિત્રતા હોય પણ કોઈ વખત મનમાં એવું થઈ જાય એટલે વાંકું બોલાય. તો મહારાજ કે એના જેવું કોઈ પાપી નથી. આ સત્સંગમાં પગ મૂક્યો તમે એટલે અવરાઈ બધી બંધ, બધી રાખવી જ નહીં. મનમાં ના રાખ. મનમાં હોય તો આગળ વાત વધે, પણ રાખવી જ નહીં. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવાય. સારામાં સારો હરિભક્ત કોને કહ્યું? જેને પોતાનો દોષ દેખાય. પછી આગળ દોષ જ દેખાય નહીં તો બધું ગમે એ વાતો કરતો હોય ને એ બધું ફોગ. પોતાના દોષ દેખાય એ નંબર મારી જાય. અને આડાવરી આપણે કેટલું ડાપણ કરીએ છીએ પણ એ કાંઈ કામમાં આવે નહીં. પોતાના દોષ દેખાય. જેમ બીજાના દોષ જોવામાં આપણે કેટલા તત્પર હોઈએ છીએ. ઊંડે ઊંડે અત્યારે તો વાત બધી બની ગઈ છે સારી, બધા સારાવાના કરે છે. પણ પહેલાં તો અને જે મનમાં હોય એ બહાર આવે, ગમે ત્યારે આવી જાય. તો મહારાજ કે સાવધાની રાખી અને
એમ પોતાના દોષ આપણે બીજાના દોષ ઉપર કેટલી બધી ખાર હોય છે. બીજાના દોષ કહી દેવું મનમાં રહે અને એમાં બઢાઈ મારે કે બીજાના દોષ હું જોવામાં પહેલો નંબર, હું એના દોષ બધા જોયા. પછી એ અવરાઈનો ત્યાગ કરો. મારે સીધી વાત કરી. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી, કોઈ પાપી નથી. મહારાજે સાવ નંબર કાઢી નાખ્યા, સાવ. એને કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય, જો અવરાઈનો ત્યાગ કહીને, જેને પોતાનો દોષ દેખાય, પોતાનો દોષ દેખાય જ નહીં. ગમે એમ હોય તો છાવરી લે, ઉપર થાબડે, ભાઈ આ થઈ ગયું, મારે કંઈ હતું નહીં એવું. પણ એ અંદરનો અંતર છે એ બહાર આવે. એટલે જેને પોતાના દોષ દેખાય, હવે આપણે વિચાર કરવા, થોડીક વાર વિચાર કે પોતાના દોષ દેખાય છે, પછી આગળ વાત. તો મહારાજે કેટલી મોટી ગિફ્ટ આપી, કેટલું બધું. સારામાં સારો હરિભક્ત એને જાણવો. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણો. યોગી બાબાએ કેટલી સીધી વાત કરી કે મારામાં અવગુણ હોય તે મને કહેવું, તે કારણ સુધરાય. અને યોગી તો પોતાના દોષ, બીજાના દોષ પોતાને માથે વારી લે તો પછી એમની તો ક્યાં વાત છે. આપણે તો પોતાના દોષ બીજાને માથે ઠાલવે. મારે કરવું નહોતું પણ તોય થઈ ગયું ને, એ બધી ખોટી દાના છે, ખોટું. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણે. સારામાં સારો, બધા સારા હોય પણ એના કરતાં સારામાં સારો હરિભક્ત જાણે. કેટલી મોટી ગિફ્ટ આપી છે મહારાજે. તો આને પકડી રાખો. બીજા બધા ઘણું બધું પકડી રાખીએ છીએ, અને આટી તો પકડી જ રાખીએ અને અવરાઈને માર્ગે ચાલે. એ બધાનો ત્યાગ કરીને આ સારામાં સારો હરિભક્ત જાણે. કેટલી મોટી પ્રાઇઝ છે. એને એ સાચવા માટે બીજું બધું કરવું, ન ઘટે ત્યાગ કરો, અને જે કરવાનું હોય એ કરો. સાવ સહેલી વાત છે. આમ જોવા જઈએ તો સાવ સહેલી વાત છે. અંતરમાં ઉભરાય ને ઉભરો હોય એ બધું બકી જાય, લવરી કરી જાય. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. આ ઘૂંટવા જેવી વાત છે. પોતાના મનમાં આ કડી જાણી લેવા જેવી છે સારી રીતે. જેને પોતાના દોષ દેખાય, જો આ પણ ઘૂંટવા જેવી વાત છે. ખાલી ઉપરથી બોલીએ, એકવાર, બે વાર, 15 વાર બોલીએ ના ચાલે. અંદર જીવમાં ઉતરી જાય. શ્રીજીમાં કેટલી મોટી વાત કરી છે. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. તમે સારા થવું હોય મહારાજની દ્રષ્ટિમાં, લોકની દ્રષ્ટિએ બીજી નહીં, મહારાજની સમક્ષ, મહારાજને ગમે એવી વાત, મહારાજને આ વાત કેટલી ગમે છે એટલા માટે મહારાજ જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવા. બોટાદમાં અમીર ખાચરના ભવનમાં શ્રી વાત કરતા કહ્યું, જેના પર જેને ઈશક હોય, જેના પર જેને ઈશક હોય તે તેના નિમિત્તે દુઃખ સામું જોતો જ નથી. ઈશકની વાત બધા ઈશકમાં છે ને, આ વ્યવહારમાં કેટલા મંડ્યા છે. એટલા સત્સંગમાં નથી. સત્સંગમાં ઉપરથી વાત કરે છે, પણ વ્યવહારમાં એટલી બધી ચીવટાઈ રાખે છે. એટલું એક પાઈ જવા ના દે આગળ પાછળ, એટલી ચીવટાઈ રાખે છે. તેમાં સત્સંગમાં પણ મારે, અને
આપણા ઘરના છે ને આપણે કરવા જેવું છે. આ કરીએ તો આગળ ને આગળ ને આગળ વધતા જઈએ, પણ બીજે માર્ગે ચાલીએ, અવરાઈને માર્ગે ચાલીએ, એમાં ઘટતો ને ઘટતો ઘટતો જાય. એનું અસ્તિત્વ ના રહે. સત્સંગમાં એના મનમાં જે ઘરે મોટો માનતો હોય બધું છે ઠીક છે, પણ મહારાજના મતે મહારાજની દૃષ્ટિમાં આવે એ જ સાચું. દુઃખ દેખી ડગે નહીં તેનો સત્સંગ સાચો છે. આપણે અને આ દુઃખ તો કોને નથી આવતું? વિમુખજન હોય સત્સંગી બધાને દુઃખ આવે છે. આ દુનિયામાં કોઈ દુઃખ ના આવે બધા તો ફેર એટલો સત્સંગી છે એ હસીને દુઃખ ભોગવે છે, અને વિમુખજન હોય એ રડીને ભરે. પણ મહેનત ભોગવવું થશે તો માટે શા માટે કજ્યો? અને ભગવાનનો રાજીપો થાય છે, ભગવાન રાજીપો થાય છે એ માર્ગ પકડો. એમાં ભગવાનનો રાજીપો હોય એનો હાથ ઊંચો રહે. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં બધા પ્રશ્નો આવ્યા છે, શ્રીજી મહારાજને આવ્યા છે આપણને, પણ એ બધા પ્રશ્નો વાસ્તવિકતા છે, એમાં તથ્ય ઘણું બધું રહેલું છે, હકીકત છે. એ પણ આપણે કોને અપીલ કરીએ? શ્રીજી મહારાજ જે ભગવાન છે, આપણા ઈષ્ટદેવ છે, એને વાત કરી શકીએ. અને એ તો દયાળુ છે, એ સ્વીકારે છે બધું આપણું અંદરનું બધું જાણે છે. તો એમને અપીલ કરી એટલે જે બધાના દુઃખ દર્દ સમસ્યાઓ અને જે હમણાં વાત કરી બધી વાત એ બધાનું નિરાકરણ થાય, બધાના પ્રશ્ન હલ થાય. અને ઉપરથી આ તો પ્રશ્નનું નિરાકરણ થાય, પણ ઉપરથી તને મને ધને બધા સુખી થાય એ જ પ્રાર્થના છે. કારણ કે એની તો જરૂર છે, વ્યવહારમાં ખાસ જરૂર છે. અને તમે બધા વ્યવહારમાં પડ્યા છો એટલે ખાસ ભલે સત્સંગી હોય, ગમે ઈચ્છા ધરાવતો હોય તો કે અમારે કાંઈ નથી, એક ભક્તિ જોઈએ છે, પણ છતાંય આ તો બધાની જરૂર પડે. તો એ તો ફેર એટલો કે દાવો ના કરે, ભગવાન કેમ આપતા નથી, કેમ મારું સાંભળતા નથી, એવું ના થાય. એ તો સામે બંદૂક લઈને થયા કે પણ વિનંતી થાય કે મહારાજ જો આ બાળકોએ વિનંતી કરી એ રીતે બહુ સારું બોલ્યા. બાળકો મીઠી મીઠી ભાષા અને સોરઠી ભાષા, એટલે ખાસ એમાં મીઠાશ બહુ હોય તો એ બધા એ રીતે કર્યું. એટલે આપણે પણ જે બધું માગીએ છીએ એ સામનો કરવા, બંદૂક ધરવા માટે પણ પ્રેમથી. તો તમે બધા પ્રેમથી આ બધું આ પત્રો લખ્યા છે એ મહારાજને પહોંચ્યા છે, અને મહારાજ શ્રીજી મહારાજ એ સ્વીકારે છે. એ નહીં સ્વીકારે તો કોણ સ્વીકારશે? આપણું કોણ છે? એટલે મહારાજે બધું પ્રેમથી આ પત્રો જે હકીકત છે, વાસ્તવિકતા છે, એ બધી લખી છે. અને તમારા બધાને તને મને ધને સુખી થાવ અને ભજન ભક્તિમાં મન ચોંટે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હિરજી સુતાર વગેરે હરિજનો પ્રત્યે શ્રી કહ્યું, બધા હરિભક્તો પ્રત્યે મહારાજે વાત કરી. કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. જો તમે આખી વર્ષ અભ્યાસ કરો પણ છેવટે પરીક્ષા આવે ત્યારે તમે કાચા છો પાકા છે
ખબર પડે કે કાચા છે પાકા, એટલે મહારાજ પરીક્ષા કરે છે. તો મહારાજ શ્રીજી મહારાજ વાત, કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે, ભગવાન કરવાના છે, વહેલું મોડું થાય પણ કરવાના છે. એ આપણા ઈષ્ટદેવ છે, એ કરવાના છે. પણ મહારાજે વાત કરી કે કષ્ટમાં જે ધીરજ રાખે, ધીરજ એ બહુ મોટો ગુણ છે. અને નિષ્કાળ સ્વામી આખો ગ્રંથ લખ્યો ધીરજ આખ્યાન. એમાં બધા હરિભક્તો નામો લખ્યા છે, જેને કષ્ટ વેઠ્યા છે, ધીરજ રાખી છે, શાંતિ રાખી છે, એની વાત કરી. તો આપણે પણ શ્રીજી મહારાજ આ દવામાં દવા છે. આ બધી દવાની અંદર પરેજી હોય છે, એમાં પરેજી છે. એટલે મહારાજે વાત કરી, કષ્ટમાં જે ધીરજ રાખે તેની યુગોયુગ કીર્તિ ગવાય છે. તો જો આ મહારાજના વખતમાં અને પહેલાં પરોક્ષમાં બધા ભક્તો હતા, એની કીર્તિ ગવાતી જ રહેશે. એને જે સારું કર્યું, ધીરજ રાખી, આ બધું એની કીર્તિ યુગો યુગ ગવાય. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. આપણને તો ઊંધું થાય છે. આપણે સત્સંગને અર્થે કષ્ટ વહે છે, સહન કરે છે, એટલે આપણને કંઈ દેખાયું નહીં, કંઈ મળ્યું નહીં. મહારાજને પ્રાર્થના કરીને મરી ગયા પણ તો કંઈ દેખાય એવું બધું રહે. પણ એ ઉપરનું છે. અંદર જે ખરું પરિવર્તન કરવાનું છે, અંદર છે. એ ઉપરની ઉપર તો બધું એક થપ્પડ મારે, બીજું મારે, અને ભાઈ એક ચાલ્યા જ કરે. પણ અંદરનું પરિવર્તન, જેને કરીને પરમનન્ટ શાંતિ, અખંડ શાંતિ તમને રહે, એવી દવા મહારાજ આપવા માંગે છે. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભક્ત કાચા કોઈ પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય. કષ્ટમાં જે ધીરજ રાખે તેની કીર્તિ યુગો યુગ ગવાય છે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. મોટા ભાગ્ય ગણાય જેને સત્સંગને અર્થે, ભગવાનને અર્થે. આમ તો કષ્ટ સહન કરવાની વાત નથી, પણ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે રાખવા જાય, એમાં કષ્ટ પડે તે એ મહત્ત્વનું છે. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. એટલે આપણને ઊંધી લાગે. મહારાજ તો મહારાજને ભજવાની જરૂર છે, ભગવાનનો આશ્રયની જરૂર છે, એવા પ્રશ્નો ઉત્પન્ન થાય. તો મહારાજ એ તો મોટા ભાગ્ય છે તમને સત્સંગ કરવાથી, ભગવાનનો પક્ષ રાખવાથી તમને કષ્ટ આવે, એ તો બહુ મોટા ભાગ્ય કહેવાય. હવે આ જો મનાય ને તો કામ થઈ જાય. આટલું આ એ વાક્ય બનાય કે સત્સંગ, ભગવાન પક્ષ રાખવા, ભગવાન બાજુ એમને રાખવા, એનાથી તમને મોટો કષ્ટ થાય. અને મોટો કષ્ટ થાય તો વાંધો નહીં, પણ ભાગ્ય બને એ કેવી વાત છે. તો જો આપણે આ બધું કરવાનું છે. આ સત્સંગ છે, આ સર્કસ નથી કે તારે બધું ટીકાટોળી કરે ને બધું. એ સત્સંગ છે. અને સત્સંગ કીર્તિ તો યુગયુક્ત ગાય. કેટલાય અનંત વર્ષો થયા પણ સત્સંગ જે કરે છે એને લાભ થાય. લાભ આંતરિક થાય, બહારનું થાય કે ના થાય, પણ આંતરિક જીવમાં પરિવર્તન થાય. પછી ફરી જોવું જ ના પડે. એકવાર સિક્કો આવી ગયો પછી જોવું જ ના પડે. તો એવું સુખ મહારાજ આપવા માગે છે, એટલે મહારાજ વાત કરે છે. માટે જેના મોટા ભાગ્ય હોય, જો ફરીવાર માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે.
જાણી રાખો, હૃદયમાં કોતરી રાખો. અને શ્રીજી મહારાજ બોલે છે, બીજા કોઈ આલતું પાલતું નથી બોલતા. મહારાજના શબ્દો સાચા છે, અને મહારાજના શબ્દો સાચા કેટલી મોટી વાત થઈ ગઈ. માટે જેના મોટા ભાગ્ય તેને સત્સંગ કર્યાથી કષ્ટ આવે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. આપણી માન્યતાથી બધું વિરુદ્ધમાં વાત, પણ સત્સંગ પચાયો હોય અને સત્સંગની વાત ધીરજપૂર્વક સાંભળી હોય તો એને આ બધું લાભ દેખાય, સ્પષ્ટ દેખાય કે આવું છે. એને બી કેટલું તફાવત, એટલો તફાવત જણાય. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. નો પેન નો ગેન. હવે ચાલુ ભાષામાં બોલાય છે કે જેટલું દુઃખ સહન કરે એટલું તમને લાભ થાય. એ સૌરું લે તો ઘણું લાભ. ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશને કષ્ટ, સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. જ્યાં મોટા મોટા રાજાઓ હતા એને નામના ગવાય એવા બધા હતા. પ્રસિદ્ધ સત્સંગ અને સત્સંગની અર્થે જે બધું કર્યું એના માટે કષ્ટ વેઠ્યા. જો પ્રહલાદજી તો કેવા કેવા દુખાયા. હાથીના પગે બાંધ્યા અને સળગાવીને બારી નાખવાનો પ્રયત્ન, પણ પ્રહલાદજી ભગવાનની રક્ષા હતી. રક્ષા તો થાય કે ના થાય એવું કાંઈ નથી. આ તો દેહ છે, દેહ માટે કંઈ બહુ ચિંતા ના કરી. પણ આપણો જીવ બચે એ ચિંતા કરે. તો સત્સંગ કરવાથી જીવ બચે છે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશ સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડે. હવે તો પરણ્યા, સીતાજી રામને પરણ્યા, પણ નીચે ગાલીચા નીચે પગ મૂક્યો અને એમને કષ્ટ આવ્યા તો કાંકરા ઝાકરા કાંટા એમાં પડી રહેવાનું, જવાનું, એને સહન કરવાનું બધું કર્યું. પણ રામ એમના પતિ હતા એ નિમિત્તે બધું સહન કર્યું, કરવા તૈયાર થયા. એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડે. ભગવાનના માતા પિતા હોવા છતાં વસુદેવ દેવકીને દુઃખ આવ્યા. ભગવાનના માતા પિતા શું બાકી, પણ એમને અપાર કષ્ટ આપણે પણ ના સહન કરી છે એવા અપાર કષ્ટ આવ્યા. આખી જિંદગી કેદ બંદીમાં રહ્યા, પણ તોય આનંદ થયા, સમજણથી આ બધું દુઃખ સહન કર્યું. આજે કંઈ આ નવી વાત નથી. આજે આ કંઈ નવી વાત નથી. ફેર પડે એટલે સાધનમાં ને સામગ્રીમાં, બીજું વાતાવરણમાં એ ફેર પડે. બાકી તો બધી રીત ચાલી જ આવે છે. કષ્ટ સહન કરે ભગવાનને અર્થે એ સુખી થાય છે. દેખાતું નથી પણ સુખી થાય છે. અને એ અંતરદ્રષ્ટિ કરે, સમજે આ વાતને, સત્સંગ સમજાય તો એને ખબર પડે કે મહારાજ ભગવાને આપણને અતિ સુખી કરી દીધા છે. કષ્ટ આવે ત્યારે સહન કરવા જ જોઈએ. આજ્ઞા કરી કષ્ટ આવે તે સહન કરવા જ જોઈએ. કે ભગવાન એના પછીનો ફાયદો જુએ છે. એટલેથી મહારાજ કહે છે આજે સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે. આવી અપાર તમે સાધનો કર્યા, કેટલી બધી કષ્ટ સહન કર્યું, અમથા મોક્ષમાં કામમાં ના આવે એવું બધું કર્યું છે અને અપાર કર્યું છે, પાર વિનાનું, પણ તોય કંઈ ફળ મળ્યું નથી. તો આ તો મોક્ષ, રોકડું મોક્ષ મળ્યું છે. તો એના માટે સહન કરવું પડે. એમાં શું ન હોય?
આટલી મોટી વસ્તુમાં મોક્ષ એ છેલ્લો જન્મ, એના પછી કંઈ જન્મ લેવાનો નહીં. આ જન્મ મરણની ઘાટીમાં તો બધા ફસાયા છે, પણ એનો છુટકારો થાય એ મહારાજ વાત, તો એનાથી છુટકારો થાય એવી વાત મહારાજે કરી. તો મોક્ષ આટલી કિંમતી વસ્તુ, મોક્ષ એમાંથી છુટકારો થાય અને સુખિયા થઈએ, પરમનન્ટ સુખી. આવન જાવનની આ સુખ હંમેશા અને તમારી માલિકી ન રહે. આ બીજા માલિક હોય એવું કાંઈ નહીં, તમારી માલિકીનું જ આ સમજણ રૂપી જે મોક્ષ, ભગવાન અને સમજણ, આ બે વસ્તુ હોય તો કામમાં આવે. નહીં તો આમતા તો બધા ઘણા વેઠે છે, દુઃખ વેઠે, સુખ વેઠે, પણ એ કામનું નહીં. શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપ હોય અને એમને જે બતાવેલા સાધન એમાં એ વાત કરે તો આપણને છુટકારો થાય અને પરમનન્ટ છુટકારો થાય. તમને કંઈ આડું આવે નહીં. અખંડ ભગવાનના સુખે સુખિયા. ઉપરથી દેખાય કષ્ટ જેવું દેખાય, પણ આ દેહને કરશે. દેહ તો પડી જવાનું છે, નાશવન છે, પણ એના થકી ફળ કેટલું મોટું મળે છે. આ દેહની રક્ષા થાય ના થાય એ કોઈ મોટી વાત નહીં, પણ જીવની રક્ષા થાય, જીવનું મોક્ષ થાય એ ક્યારેય બન્યું નથી, ક્યારેય બન્યું નથી. એવી મોટી વાત મહારાજે કરી. હરિભક્તને તો કષ્ટ છે જ નહીં. હરિભક્ત હોય તો કષ્ટ છે જ નહીં. અણસમજને લીધે બધું કષ્ટ જણાય, પણ અણસમજણ દૂર થઈ તરત જ દેખાય બધું. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? આ લોકમાં કોઈ સાયકલ લાવી હોય, સ્કૂટર લાવી હોય તો કેટલું બધું કષ્ટ સહન કરવું પડે, ભેગા કરવા પડે પૈસા, પણ તો એ તો બધું મળે છે. પણ મોક્ષ તો કોઈ રીતે મળે એવું નથી. એ મળવા તો એના માટે કાંઈ ના કરવું પડે. એ કેવી રીતે ચાલે? તો મોક્ષથી કિંમતી વસ્તુ જે કોઈ રીતે મળ્યું નથી, મળશે નહીં. એ ભગવાન જ આપી શકે, એ ભગવાન આપે છે. તો આપણે કષ્ટ સહન કરવું કોઈ મોટી વાત નથી. સહન કરીને અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહીં. જો ખરેખર હરિભક્ત હોય, કાચો પાકો હરિભક્ત નહીં, ખરેખર હરિભક્ત હોય તો એને કષ્ટ છે જ નહીં. એને સમજણે કારણે બધું હાથમાં આવી જાય, મુઠ્ઠીમાં આવી જાય. સહન કરીને અતિ દુર્લભ મોક્ષ. હરિભક્ત કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેર છે તેથી કષ્ટ દેખે છે. આટલું જ. તમે સમજણ થોડું કાચું પાકું હોય એટલે કષ્ટ દેખાય. ભગવાન મારું કેમ જોયું નહીં, મારું કેમ સમજતા નથી, એ બધું પ્રશ્ન થાય નીકળે. પણ હરિભક્ત ખરેખર હરિભક્ત હોય એને કષ્ટ છે જ નહીં. એ બધું ભાસ છે, દેખાય ઉપર, પણ તપાસે તો એનો કેટલો મોટો લાભ થઈ ગયો. મોક્ષ એ કોઈ દિવસ મળે નહીં, એ તમને આપે છે ભગવાન, જેનાથી કોઈ મોટી વસ્તુ નથી. મોક્ષથી મોટી કોઈ વસ્તુ નથી, એ ભગવાન આપે. એના માટે કષ્ટ કેમ ના વેઠાય? સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ. સત્સંગ નિમિત્તે બીજા કોઈ દુઃખ દે એની વાત નથી, પણ સત્સંગ એટલે ભગવાન માટે કષ્ટ સહન કરે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ. સત્સંગમાં પગ મૂક્યા, સુખી 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 થઈ ગયો, એમ તો માત્ર બધું નીકળી ગયું. સત્સંગ ભગવાનનો આશરો થયો કેટલી બધી વાત છે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે સાચો સત્સંગ. હવે આપણે આ કક્ષાએ પહોંચીએ ત્યાં સુધી સત્સંગ કાચો જ કહેવાય, તો સત્સંગ કર્યો જ નથી.
એટલે આ કક્ષાએ પહોંચવું પડે આપણે કે તો આ તમારે સામાન્ય દુઃખ સુખ તો શું લેવા દેવા. આ તમારે દુઃખ સુખ તમારે આવે છે એ તો નાશવંત છે, 5-25 વર્ષનો મામલો છે. અને એના માટે મોક્ષ ખોવું એટલે ભલે દેહ ખોવું વાંધો નહીં, પણ સત્સંગ ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચાડવી. સદાનંદ સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનરૂપી હાડકાનું આપણે હાડકું હોય ખિસ્સામાં લઈને ફરો, પોતાનું જ હોય. ધારો કે આંગળી કપાઈ ગઈ હોય અને હાથ કપાઈ ગયો હોય તો એનું હાડકું, તમે પોતાનું હાડકું લઈને ફરો તો બીજાનું હાડકું તો ક્યાંથી લઈને ફરીએ. પણ મહારાજે કહ્યું છે માનરૂપી હાડકાનું. સ્વામિનારાયણ હરે સંવત 1380 કાર્તિક વદી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા. ગઈકાલે પણ એકાદશીનો વૈષ્ણવત હતો ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય એની વાત છે, ના ભજવા તો હુઈ ગોદડી ઓળીને. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. હા, મહારાજે કહ્યું ભજનની વાત કરી. જેને પરમેશ્વર ભજવા હોય અને વાત બધી આખી સેવા ઉપર લઈ જાય છે. મહારાજ પોતે જ જેને પરમેશ્વર ભજવા હોય એટલે આપણે ભજવા મારા લઈને કમકાવી એવી માનીએ છીએ. પરમેશ્વર ભજવા હોય એવું માનીએ, પણ મહારાજ આખી આ સેવા ઉપર લઈ જાય છે આ વાત. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. સેવાની વાત આવી તો મોટું ભાગ્ય માનીને સેવા કરી. આપણે બધા સેવા કરીએ છીએ લપર જપર ઠેકાણા વગર, એમાં વૃત્તિ રાખીને કે આ તો મારા મોટા ભાગ્ય છે, આ ભગવાનના ભક્તની સેવા મળી એટલે એવી રીતે ભાગ્ય માનીને સેવા કરી. સેવા બધા કરે છે ભાગ્ય માનીને. જેટલા તમે ભાગ્ય માનીને સેવા કરો એટલું ફળ વિશેષ એની સ્થિતિ વધારે થાય. જેને પરમેશ્વર ભજવાય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ પછી સેવા કરી બીજી કોઈ ફળની ઈચ્છા રાખી નહીં કે આમ સેવા કરું છું, ભાગ્ય માનીને સેવા કરું છું ત્યારે ઘર મળી જાય, જમીન મળી જાય એ કંઈ ઈચ્છા રાખવા નહીં. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાન રાજી થાય એટલું જ, બીજું કાંઈ મનમાં રાખો. જે કંઈ આપણે સેવા કરીએ છીએ ભજન ભક્તિ બધું ભગવાન રાજી થાય એના માટે કરવું. જો મહારાજે સ્પષ્ટ વાત કહી દીધી, બીજી કોઈ ઈચ્છા રાખવી નહીં. સેવા બધે ઘણી ઈચ્છા હોય પણ એ બધું ટાળીને કે એમાં તો દોષ છે અને તમને નીચે લઈ જાય. અને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કંઈ સેવા ભક્તિ કરો, પૂજા કરો, જે કંઈ કરો, પૂજા તો નિત્ય ક્રમ છે પણ તોય ભગવાનની પ્રસન્નતા માટે કરવી. જે કંઈ સાધન કરો ભગવાનની ઈચ્છા પ્રસન્નતા માટે. તો આપણે બધા સેવા કરતા જ હોઈએ છીએ, પણ આમાં આવો આટલો સુધારો કરવાનો તો ઘણું મોટું ફળ મળે તમને. અને ઓલું તો કંઈ ઈચ્છા રાખીને કરીએ તો એટલા પૂરતું જ ફળ મળે. અને એ પણ ભગવાનને આપવું હોય તો આપે, ના આપવું હોય ના આપે.
પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ તો એમાં જોખમ જ નહીં. ભગવાન રાજી જ થવાના છે. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. જો આટલી બધી કન્ડિશન મૂકી સેવા તો કરીએ આપણે. પહેલાં તો ભજન એટલે મારા લઈને ફેરી એટલું એ ભજન નથી. આખી સેવા ચાકરી પર ભગવાનના ભક્તની સેવા ચાકરી મન કર્મ વચને કરવી એના ઉપર મહારાજે લઈ ગયા. અને એમાંય પહેલી શરત પોતાના મોટા ભાગ્ય માનીને સેવા કરવી. મરતી નહીં, માથે આવી પડ્યું છે એટલે આપણે કરવું પડશે એવું બધું નહીં. મોટા ભગવાનના ભક્તની સેવા ક્યાંથી મળે? તો એટલે મહારાજે વાત કરી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. આટલી બધી શરત મૂકી. પોતાના કલ્યાણને અર્થે અને ભક્તિ કરીને જ કરવી. પણ કોઈક વખાણે તે સારું ના કરવી. આ તો થઈ જ જાય છે એ. અને આખું મહારાજ પછી એના ઉપર વખાણ માટે આખું વચનાવત પછી બધું બાકીનું વચનાવત એના ઉપર મહારાજ જાય છે. પણ કોઈ વખાણે તે સારું ન કરી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. બધાને આ કમજોરી છે જીવની, આ જીવપણું છે. એ ભારત કે પોતાને વખાણે અને તો પાવર આવે. એક જરાક વખાણે તો કેટલો પાવર ચડી જાય. અને મહારાજ જે વાત કરી છે એટલું વખાણે તો પાવરનો અતિ પાવર ચડી જાય. એક જરાક માન મળે તો કેટલું પાવર આવી જાય છે. પણ ભક્તિ કંઈ કરી પણ કોઈ વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે બધાને. આ જીવ દશા છે. પોતાને માન જડે તે જ. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. ભગવાનની ભક્તિ એમાં તો કેટલું માલ છે ને ભગવાનને ગમે છે ભક્તિ, ભગવાનની ભક્તિ. પણ વખાણ અંદર આવી ગયો મોટો લોચો એ બધા તમારા માર્ગ બધા કપાઈ જાય. એકદમ 100માંથી 90 કપાઈ જાય અને 10 રહે એટલે ન જીવ ફળ મળે. તો બધું કરો છતાંય. અને જીવનો તો એવો સ્વભાવ છે જેવા પોતાને માન જડે તે જ સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. અને આ બધા પોતાનું તપાસવાનું. મને માન છે કે નહીં, બીજાનું નહીં. બીજાનું તપાસે તો મોટો દંડ થશે. એક તો દંડ થયો છે પછી મોટો દંડ થશે. પોતાનું જ આપણે મારા માન છે બસ એને સુધારવું. એને કાનપટ્ટી પકડીને વિદાય આપવી. અને જીવનો તે સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ સારું લાગે. જો આપણે સત્સંગમાં આને માન છે, માન માટે જ આ કરે છે, આ છે એના માટે જ કરે છે. બધા એને અડાડીએ પણ પોતાનું જોતું નથી. પોતાનું જુએ તો જ કામમાં આવે. બીજાની વાત કરે એમાં કંઈ બરકત ના આવે. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમ પોતાને માન જડે તે જ સારું લાગે, તે જ કરવું સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ પણ સારી લાગે નહીં. એને આપણે તપાસવું તો ખરેખર મૂર્યું એને પકડીને ગાળવાનું છે. અને શ્રીજીમાં તો માનનું બહુ ખંડન કર્યું છે. જ્યાં હોય ત્યાં મારે કે માન હોય તે બધા કામ બગાડી નાખે છે. આપણે બધા કોઈ પણ કામ કરીએ એમાં એક માનનો છાંટો પડે, છાંટો વધારે તો એ કામ બગડી જાય. જેમ સર્પની લાર હોય એક છાંટો જ હોય. આપણે સાપ ખાલી દૂધમાં ખાલી ડોક્યું કંઈ નીકળી જાય તો એ નકારું થઈ જાય અને ઝેરી થઈ જાય.
એમ મહારાજે કહ્યું કે માન પણ એવું છે, જરાક છાંટો પડે કોઈ વાતમાં એક કામ બગડે છે. તમને લાગે કે સુધરે છે, લૌકિક રીતે સુધરે, પણ આધ્યાત્મિક રીતે બગડી બધું. અને આપણે તો આધ્યાત્મિકનું કામ છે, લૌકિકનું શું કામ છે? લોકમાં તો અને આખી દુનિયામાં બધા જ માન માટે તલપા પડે છે. એક જરાક માન મળે તો કેટલું. આપણે અમારે ઘાટકોપર અમારે ગુરુ હતા, તો એ આવ્યા સભામાં, અને સભામાં 5 ફૂલ, 1 2 3 4 5 ફૂલ, વધારે નહીં, 5 ફૂલનો હાર પહેરાયો. તે જ્યારે નાહે કાઢી મૂકે બાજુ, પછી પાછું પહેરી લે. એટલું બધું કાંટું છે. હવે જે વિશેષ માન મળે તો શું ને શું કરે. એટલે માન છે બધા. આપણે આ સત્સંગીને દેખાય, બહારનાને ખબર જ ના પડે માન શું છે. માન માટે જ બધું કરતા હોય ધડાધડી. જેમાં પોતાનું માન જડે તે જ સારું કરવું સારું લાગે. પણ માન વિલા તો એકલી ભગવાનની ભક્તિ પણ કરી સારી લાગે. અને આપણે તપાસવા ખરેખર કે ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ એમાં માન મળે ને, જરાક જ માન મળે તો કાંટો ચડી જાય અને સારી લાગે, ગમે. પણ માન વિના ભગવાનની ભક્તિ પણ કરવી સારી લાગે નહીં. અને ભક્તિ તો એ તો ફળ છે, બધા સાધનનું ફળ છે ભક્તિ. એ પણ બાજુમાં મૂકી દે અને માનને વર્ગી પડે. અને પોતાનું માન જડે તે સારું. પણ માન વેલા એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેને કહીને પોતાનું મોઢું છોલાય અને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય. અને મારે કે કૂતરું હોય એ એકાંત હાડકું જડે, લુખ્ખું જ હોય, બધું કંઈ કાયમ માલ ના હોય, કોરું હોય, પણ તો એકાંતે લઈને જઈને અને એ પણ મંડી પડે. અને એમાંથી લોહી નીકળે, પોતાનું મોઢું છોલાય, લોહી નીકળે. એ લોહીને ચાટીને રાજી થાય કે એમાંથી કંઈ માલ જડ્યો, એટલું બધું કરે. તો મારે જે માનીને આવી ઉપમા આપી દીધી. જ્યાં પોતાને માન જડે તે જ સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી. ભગવાનની ભક્તિ બધા સાધનનું ફળ છે ભક્તિ, પણ એ પણ બાજુઓ મૂકીને માન ચોંટી જાય. માન વિના એ આટલી મોટી ભક્તિ એને પણ બધું ખરડાઈ નાખે. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાં એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કહીને પોતાનું મોઢું છોલાય અને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય. પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તો એની સાથે સરકાઈ દીધું માન. એટલે આપણે તો બધાને માન છે, બધાને, હરિભક્ત બધાને. તો કરવું શું? તો ધ્યાન પણ રાખવું. જ્યારે માન આવો હોય તે વખતે સાવધાન. અને પછી પણ જો એક બાળકે લખ્યું હતું કાગળ, બાળક 10 વર્ષનું, કે મેં વખાણ્યા કે બધું બહુ સારું કર્યું, ફર્સ્ટ ગ્રેડ આવ્યો, એમાં 1લો નંબર આવ્યો. પછી એને લખ્યું કાગળ કે સ્વામી મને માન ના આવી જાય એ દયા કરજો. હવે 10 વર્ષનું બાળક, આ સત્સંગમાં જ્ઞાન થાય એ બાકી તો એ મોટા મોટા ચમરબંધ હોય એને આ ખબર પડે, સૂઝ પડે નહીં. મારા જ મોઢાનું લોહી તેમાં હું સ્વાદમાં. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. ભગવાનનો ભક્ત માનરૂપી હાડકું મૂકી શકતો નથી. ત્યારે તમે હાડકું બીજાના હાડકા કોથરામાં લઈને નીકળો, ભેગે રાખો ને જ્યાં ત્યાં ફેરવે રાખો. તો આપણે તો આ ભસનાથ વાંચતો હતો, નિરૂપણ કરતો હતો. તો એક સંતને પૂછ્યું કે આપણું કેમ છે? વેગન ભરીને હાડકું
આખું વેગન લઈને ફરે રાખે કેવું કહે તો જેવા આપણે આ તપાસ કરી તો બધું આ નીકળશે. તો એના માટે આ જ છે કે જાણપણ રાખીને અને પાછા વરવું. બાકી તો બધાને માન છે. માન વિના જીવી શકાય જ નહીં. માન મળે તો એકદમ ઓલામાં ડિપ્રેશનમાં હોય ગયા તોય બેઠો થઈ જાય. એટલું બધું માનનું છે. અને જે સાધન કરે તે માનને વશ થઈને કરે છે. જે સાધન કરો છો માનને વશ થઈને જ મારે બધા હરિભક્તોને વાત કરી. જે સાધન કરે છે એમાં માન મળવાનું છે એવું છે. અને જે બધું સાધન કરે અને માન ન મળે કમમક્તિ થાય. એ માન માટે જ કરે છે જે કંઈ સાધન કરે. આપણા બધાની પણ વાત છે. જે તમે સાધન કરો છો માન મળે તો જોજો, તપાસ કરજો તો આ બિલોડો નીકળશે. અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે. પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતા અર્થે કરતો નથી. એટલે આટલું સુધારો કરો. જે કંઈ તમે સાધન કરો છો ભલે નાનું 5 મારા ફેરતા હોય અથવા તો તપ કરીને બીજું બધું, પણ એમાં માન મળે એ ભગવાનની પ્રસન્નતા જ ઈચ્છી. પણ માન મળે, માનનું પૂછડું આવે છે ભેગું, એટલે ભગવાનની પ્રસન્નતા કરવા માટે કરતા હોય તો માનને તો વર્ગેલું જ હોય છે. હવે એમાં માન જડે ત્યારે જ કરે છે સાધન. અને ભગવાનની ભક્તિ કરે છે તો પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે. પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતું. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે. પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. હવે આ 2 કોમ છે એને તો માન અતિશય ગમે છે. પણ મિયાજી રતનજી એક્સેપ્શન નીકળ્યા. મારે કે એના જેવા બધા હરિભક્તો થવું. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે. પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. એટલે આપણે પોતે તપાસવું જબરજસ્ત. એમાં ભગવાનની બહુ પ્રસન્નતા થશે અને એકાંતિક ભક્ત કહેવાશે. પછી તે ઉપર મુક્તાન સ્વામી તુલસીદાસની સાખી કહી છે. કનક તજ્યો કામની તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. બધું પણ માન છાંટો હોય એને એનાથી કેફને લીધે જીવે છે. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી જેવા કોઈક જ કરતા છે. પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાન સ્વામી તુલસીદાસની સાખી કહી છે. કનક તજ્યો કામની તજ્યો એટલે સ્ત્રી ધનનો ત્યાગ પૂરેપૂરો રાખ્યો. તજો ધાતુ કો સંગ પદાર્થ માત્ર જેમાંથી પૈસો ઉપજે અને એ બધું ત્યાગ કરી દીધું. તુલસી લઘુ ભોજન કરી જીવ માન કિરણ. પણ માન એટલું એમાં કેટલું બધું બળ છે. જરાક માન મળે તો એ સાખીને સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે. જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. ઉપવાસ કરતો હોય અને તમને કંઈ જરાક વખાણે 1 ને 2 5 6 7 8 ઉપવાસ કરી નાખે. એટલે માન છે. માનને લીધે બધું કરે છે. આપણી વાત નથી. આપણે તો પ્રસન્નતા માટે કરીએ છીએ ઉપવાસ. આ બીજા બહારની લોકો જેને કંઈ ગમ નથી માન શું ને એના માટેની વાત છે. આપણે તો ખરેખર બધા વ્રત ઉપવાસ કરે છે એ પ્રસન્નતા માટે. એમને કોઈ હેતુ નથી. જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે આપણે ખાસ ગોખી રાખવું, કંઠસ્થ કરી લેવું. મારે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી.
અને આપણે આ લાલ બત્તી એ તરીકે આ ધ્યાનમાં રાખીને આપણે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું. જેટલી ભગવાનની પાસે એના માટે એ જ લક્ષ્યમાં રાખવું. માટે માનને તજીને જે ભગવાને ભજે તે તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણો થઈ ગયો. હવે દેખાય છે સાવ થોડીક જ વાત દેખાય, પણ મારે શું કહે, માટે માનને તજીને જે ભગવાને ભજે ત્યાં તો સર્વે હરિભક્તમાં અતિશય મોટા, ખાલી મોટો નહીં અતિશય મોટો જાણો. એકાંતિક ભક્ત થઈ ગયો એ વિના કોઈમાં આવું દૈવત હોય નહીં. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 41મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 14મું નિર્વિકલ્પ સમાધિનું. સમાધિમાં બધા ઘણા છે, કરવાની જરૂર નહીં. સ્વામિનારાયણ હરે સંવત 1878 ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા બધે દાદા કાચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારડે ઓરડાની ઓસરી પર વિરાજમાન હતા. ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પનું છોગું વિરાજમાન હતું અને સુંદર કુમકુમનું ચાંદો ભાલની વિશે વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આજે રોજ તો ભાલે તિલક ચાંદલો કરતા હશે, પણ આ વિશેષ કેમ લખ્યું? ફેંટા અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલ વિશે વિરાજમાન હતો. અતિ શોભા લખનાર હોય એને ગમી ગયું હશે એટલે લખ્યું. પછી મુક્તાન સ્વામી પૂછ્યું, જે ભગવાનના સ્વરૂપને વિશે જે સંતદાત્મકપણાને પામે છે તે સમાધિ કહીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? મુક્તાન સ્વામી પૂછ્યું છે કે મહારાજ એવી સમાધિ હોય નિર્વિકલ્પ સમાધિ, તે એનો સમાધિ કરીને જ થાય છે કે બીજો ઉપાય પણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે મેં કહ્યું તે યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું સ્થાન રહ્યું ના હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી તે લીમડો હશે કે નહીં હોય. મહારાજે સરસ સુંદર દ્રષ્ટાંત આપ્યું, એકદમ સાદું સરળ સચોટ બેસી જાય એવું મનમાં કે આપણે લીમડો હોય, ઉપર લીમડો જતો એટલે મહારાજે લીમડાનું દ્રષ્ટાંત કંઈ બીજો વૃક્ષ પણ, એટલે ટૂંકમાં કોઈ ઝાડનું વૃક્ષનું પણ નિશ્ચય હોય તે એકવાર જાણી લીધું પછી કહેવું ના પડે. અને કઈ સચોટ વાત છે! એકવાર લીમડાનું વૃક્ષનું જાણી લીધું પછી ક્યારેય જરૂર પડતી નથી કે આ લીમડો હશે કે નહીં હોય, એવો સચોટ નિશ્ચય થાય છે. તો મહારાજ કહે એવી રીતે જ જે ભગવાનના સ્વરૂપને વિશે એવી દ્રઢ પ્રતીતિ થાય, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે મેં કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય, તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય, એમાં ઉત્થાન રહે જ નહીં, પણ ભગવાનના સ્વરૂપને વિશે રહે છે. ભગવાન જો જીવબાન લાડુબાને પણ રહી ગયું. એકવાર માર સૂતા હતા અને ગોદડી ભરી અને દુર્ગંધ આવી તો મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી જો શું આ ભરે છે? તો એ લોકો કહ્યું કે મહારાજ આ ગોદડી સરગી છે, ખૂણો સરગ્યો છે, એની વાસ આવે છે. તો જીવબાન લાડુબા બોલ્યા કે મહારાજને ક્યાં પડી છે ને કોનું ભરે છે ને કોનું જે બોલી ગયા એવું છે. એટલે ઝીણું મનુષ્ય ભાવ રહે છે જ. બધા ગમે એવો હોય ને તો એ એટલે મહારાજે કહું
કે એકવાર જાણી લીધું એ ભગવાનનું સ્વરૂપ છે પછી ક્યારેય ફેરફાર ન થાય. લીમડો સુકાઈ જાય, ડાળખા હોય તો એ લીમડો જ રહે. એમ ભગવાન બધી એવી રીતે ગમે એવો નિરુત્થાન પડે એમાં હાલે નહીં, ડગમગ ના થાય. એ સ્વરૂપને વિશે દ્રઢતા રહે, એવી દ્રઢતા રહે ને કે એને કંઈ પૂછવું જ ના પડે. અને મહારાજે કહ્યું કાલે મેં સ્વરૂપ કહ્યું એવું તમારે હોય તો કાલે મધ્યનું 13મું હતું તેજનું એમ બધે મહારાજ વાત કરે છે. મુખ્ય તો કે આ જે સ્વરૂપ તમે જુઓ છો એ જ હું છું. અને મહારાજે કહ્યું કદાચ એવું ના મનાય તો મહારાજ એ સ્વરૂપને જુએ છે એ રીતે માનજો. પણ આ મહારાજ આડકતી રીતે પણ મહારાજ આ જ વાત કરે છે કે તમે સ્વરૂપમાં એવી દ્રઢ પ્રતીતિ આવે છે તે જ સમાધિ છે, બીજી સમાધિ વાત નથી. આ સ્વરૂપને વિશે એવી દ્રઢતા રહે, કોઈ દિવસ તમારે બદલાય નહીં. તે એ મહારાજે કહ્યું કે એ આપણે ઘણીવાર આપણું ધાર્યું થતું હોય ને ત્યારે આપણને ગમે, આપણું ધાર્યું ના થાય ને કદાચ જરાક ફેરફાર થાય તો અભાવ અવગુણ આવી જાય. સડીક રહે, જાજુ ના રહે. જેવું જ્ઞાન એ પ્રમાણે નીકળી જાય અને રહે નહીં. તો મહારાજે કહ્યું પછી શ્રી મહારાજ બોલ્યા છે જેણે ભગવાનનું સ્વરૂપ જો કાલે મેં કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય. જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જ્યાં લીમડો હશે કે નહીં હોય. મનુષ્ય રૂપે દેહમાં વર્તે એટલે બધું ઘણી સંભાવના આપણને મનુષ્ય ભાવ આવે જ. ઝીણું ઝીણું રહેતું હોય ઉપર તો સળંગ બધું રહે માર દિવ્ય છે આ છે પણ ઝીણું ઝીણું એમ કે હવે મનુષ્ય દેહ ધારણ કર્યું છે તો મનુષ્ય રીતે ના કરે તો શું કરે. એક બાજુ આપણે કહીએ છીએ અને ભગવાને કેટલી કૃપા કરી તો મનુષ્ય દેહ ધારણ કર્યું. નહીં તો એમને શું જરૂર હતી. અક્ષરધામમાં પોતે નિરાતે બેઠા પણ આપણા કલ્યાણ માટે, કેવળ આપણા કલ્યાણ માટે, લાખોનું મોક્ષ કરવા માટે ભગવાન પ્રગટ થયા અને મનુષ્ય હિત કર્યા. તો આપણે પણ એ મનુષ્ય હિત કર્યામાં દીવ ભાવ રાખવાનો અને પછી એ તો રહે પણ એમાંય મનુષ્ય ભાવ મનુષ્ય હિત કરે એમાં દીવ ભાવ રહેતો નથી, ઉડી જાય. અને શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખમાં બધામાં એવું થયું છે. આપણે કંઈક મનુષ્ય ભાવ આવ્યા જ કરે. એક યોગીઓ પણ જબરદસ્ત હતું. યોગીઓ 40 વર્ષ શાસ્ત્રીમાં સેવા કરી છે પણ કોઈ દિવસ હોશિયારા કર્યા નથી, મનનું ધાર્યું કર્યું જ નથી. કેવી વાત છે. અને આપણે તો બધું કેટલું બધું મનનું ધાર્યું થઈ જાય, ખબર ના પડે, અજાણે પણ થઈ જાય. તો એ ના થાય તો મારે કંઈ નિર્થન પડે નિશ્ચય છે. એ જ સમાધિ છે, એ નિર્નિર્ગુણ સમાધિ છે. એ નિશ્ચયમાં ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયમાં એ જેટલી ગડબડ હોય એટલું તમારે માર્ક્સ કપાય. બાકી તો બીજી કોઈ વાત સમાધિ ઓલા ભૂટ પડે ને એવી સમાધિની વાત નથી. જંગલમાં જઈને તપ કર્યું ને એ બધું એ કોઈ વાત નથી. મહારાજ ભગવાન સામે બેઠા છે, શ્રીજી મહારાજ બેઠા છે, ગુણાત્યાન સ્વામી બેઠા છે, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગીઓ, પ્રમુખ સ્વામી મહારાજ બધા બેઠા. એમાં આ ભાવ ના થાય પણ થાય છે. કે આપણામાં મનુષ્ય ભાવ છે એટલે એને કારણે સામે આ વ્યક્તિઓમાં આપણને મનુષ્ય ભાવ દેખાય છે. એમાં છે જ નહીં પણ દેખાય છે. ભાવ શું છે
કે એનું કારણ આપણે જ છે. આપણામાં સ્વભાવ અને દોષો છે એને કારણે એમાં દેખાય છે. પછી ચાલ્યા કરે ગડબડ સડબડ. પણ એ નિરુત્થાન પર નિશ્ચય હોય આ લીમડો કે લીમડો એમાં ફેરફાર ના એમાં થાય છે. પણ આ મનુષ્ય રીતે ભગવાન કરે એમાંથી બહુ ગડબડ થાય છે. આપણા સ્વભાવ વિરુદ્ધ કાંઈ પણ કરે ને તરત જ ધડાકો થાય. ના આમ નહીં આમ નહીં આમ નહીં. એકવાર શાસ્ત્રીજી મહારાજ એને એક ફેરફાર કરવો હતો એ કલામમાં. તો બધાએ કહ્યું સ્વામી ના થાય, આ ના થાય, એમાં સિક્કો વાગી ગયો સરકાર એટલે બધું ના થાય. સ્વામી કે પછી બધા હરિભક્તો વેરાઈ ગયા. પછી સ્વામી એક હરિભક્તને કે આ બધા મના નિર્ગુણ બ્રહ્મને આ બધું ઉપદે છે પણ એના કરતાં વધારે બુદ્ધિ છે એવું જ નથી માનતા. બધા કરતાં વધારે બુદ્ધિ છે એવું નહીં તો આવો પ્રશ્ન થાય જ નહીં. એટલે થાય છે યોગી એક ધારા. અને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કંઈ થાય છે. પણ કેવળ સમાધિ કંઈ નથી થતું. સમાધિ કેટલાને સમાધિ થવાની. એ સમાધિથી થતું હોય તો આપણે બધા રહી જઈએ. આપણે સમાધિ થઈને મહારાજે મુક્તાન થઈ કે મુક્તાન થઈને ક્યારેય સમાધિ થવાની નથી. એટલે મુક્તાન થતા હાવ રહી ગયા. એટલે એવું નથી. નિશ્ચય કહીને છે. અને એવું જે તદાત્મકપણું તે એકાંતિક ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કંઈ થાય છે. અને આવી સ્થિતિ પામવી હોય તો ભગવાનના એકાંતિક ભક્ત હોય અને બીજા તો મનુષ્યભાવ લાવી દે. સ્વામી તો કહે પણ આપણે નથી કરવાના. એવું છાનો મનુષ્યભાવ છે, દેખાતો નથી. નહીં તો સમાધિમાંથી બહાર જ ના આવે. એ જ્ઞાન સમાધિ છે એમાં કાંઈ જાણી લીધું કે આ ભગવાન લીમડો છે. લીમડોમાં ફેરફાર ના થાય. એકવાર જાણી લીધું કે લીમડો છે અને ભગવાનના સ્વરૂપમાં વારે વારે થયા કરે. ડખા ના થાય તો એના માટે મહારાજે કહ્યું તમે જે માનો છો એ સમાધિ એવી તે નથી. એવું જે તથા પણ તેને નિર્ગુણ સમાધિ કહીએ છીએ. અને એવી જાતની જેને નિર્ગુણ સમાધિ થઈ હોય તે સદનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. એ થાય જ નિશ્ચય કરીને જ બધું કામ થાય. ભગવાનનો નિશ્ચય પ્રત્યક્ષ, પરોક્ષમાં તો એટલે થઈ ગયા હોય એની વાત નથી. સામે બેઠા હોય એ વાત છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગની વિશે પ્રવર્તે અથવા પ્રવૃત્તિ માર્ગની વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. શાસ્ત્રીવાદ કેવી પ્રવૃત્તિ યોગીઓ પ્રમુખ સાંઈ ક્યારે હાથમાં લીધી છે પણ પ્રવૃત્તિ કેટલી બધી છે પણ તો એનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ છે. એટલે જેમ લોઢું હોય એકવાર જાણી તો પછી મટતું નથી. એ ગમે એ રીતે લોઢું આપણે દેખાય. એટલે આ એકવાર જાણી દઉં આ નિર્ગુણ બ્રહ્મ જ છે, નિર્ગુણ સ્વરૂપ છે. તો એ હવે ચંદ્રમાંથી કોઈ મંગળ કે ગમે ગ્રહમાંથી કોઈ વ્યક્તિ આવતો હોય તો એને એકવાર જાણી દઉં પછી ફેરફાર ના થાય એવું. એટલે બહુ સૂક્ષ્મ વાત છે. એની જ કુસ્તી ચાલે કરે. જ્ઞાનીને એની કુસ્તી ચાલે. જ્ઞાની હોય જેમ નારદ અને સંકાદિક એ સર્વે નિવૃત્તિ માર્ગની વિશે પ્રવર્ત્યા અને સપ્તઋષિ તથા જનકાદિક રાજાએ એ સર્વે પ્રવૃત્તિ માર્ગની વિશે પ્રવર્ત્યા. પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કહીને નિર્ગુણ જાણવા. પ્રવૃત્તિ કરે કે ના કરે બધી
એ બધું જુદી વાત છે. પણ સ્વરૂપનો નિશ્ચય છે, ભગવાન સ્વરૂપનો નિશ્ચય, એને કહીને નિર્ગુણ જ જાણવા. અને નિવૃત્તિ માર્ગની વિશે પ્રવૃત્તિ આવે ને જો ભગવાનનો નિશ્ચય ના હોય તો તેને માયિક ગુણે કહીને સગુણ જાણવા અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી છે, ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. અજ્ઞાની વાત આપણા મતે કેટલું બધું જ્ઞાન ધરાવતો હોય, પારણો કરે, બધા કરે, પણ ભગવાન નિશ્ચય નથી, તે મારે કે અજ્ઞાની જ છે. મારા તો 100માંથી 100 આપે અથવા 0 આપે, બીજી વાત જ નહીં. આ અતિશય ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. નરકમાં આ નરક જુદી જાતનું, જેમ ઓલા રાજા કોઈ રાજવી પુરુષ હોય એની કેદ એની જુદી જાતની હોય, એને બધું ખાવા પીવાનું બધું જ હોય, પણ નજર કેદ કે નજરની બહાર જાય નહીં એ રીતે કેદ. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ છે તો પણ તે ભૂડી ગતિ નહીં પામે, પણ કંઈક ભૂંડાશ તો એવી ગતિને પામશે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ છે તો મને ભૂડી ગતિ નહીં પામે, તે તો અંતે જાતા નિર્ગુણપણા જ પામશે. કારણ કે સવારે રસ્તે છે, સવરી દિશામાં માર્ચિંગ કરે છે, એટલે અત્યારે તો ગમે ત્યાં હોય પણ અંતે જતાં એ નિર્ગુણપણા પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એક તો એવો નિશ્ચય નથી ને તે સુધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાનપણે વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે. બધો નિશ્ચય વડે જ બધું છે. દોષ ટળવું, ના ટળવું, બ્રહ્મરૂપ થવું, એકાંતિક થવું, બધા તો ભગવાનનો નિશ્ચય કેવો છે એના પર આધાર. એ તો બહારની સ્થિતિ એવું મહારાજે કહે કે કામાદિક ટાળાને સાવધાન થઈને ગડબડ ગોટાવા નહીં, લફડ ઝફડ નહીં, સાવધાન થઈને કામાદિક દોષ ટાળવાના મતતો હોય, પણ તો એના કામાદિક દોષ નહીં ટળે અને અંતે જતાં વિમુખ થશે. ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાન થઈને વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એ મોટી બુદ્ધિવાળો જાણવું. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે ના હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવું, કાઢી નાખે. એટલે ભગવાન સ્વરૂપના નિશ્ચય થોડી ઘણી પણ ભગવાન નિશ્ચય એક વાર જાણી દો, આ લીમડો હોય એટલે હશે કે નહીં એ દ્વિધામાં ના રહે. અને આપણે તો આવી બુદ્ધિ તો થોડીક છે જ, શાસ્ત્રીમાં જ મળ્યા, યોગીઓ મળ્યા, પ્રમુખ સ્વામી મળ્યા, આપણે એને સ્વરૂપે અને સ્વરૂપનો નિશ્ચય થોડું ઘણું બધું છે. એ સવરે રસ્તે છે, અંતે જતાં બ્રહ્મરૂપ થશે. અને બીજા બધા ગમે એવો ત્યાગી હોય, ગમે એવા સાધનો કરતો હોય, પણ એને બુદ્ધિહીન જાણો, બુદ્ધિહીન કાંઈ કહેવાય નહીં એવા જાણવાની મહારાજે વાત કરી. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ના હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણો. ઇતિ વચનામૃતમ એ તે મધ્યનું 14મું વચનામૃત થયું.